મિત્રો, મારું નામ મનીષ છે. અમે મહેસાણાના છીએ. હું અત્યારે તો સુરતમાં જોબ કરું છું ને અનમેરિડ છું. આજે મિત્રો મારા અને મારા દૂરના રીના કાકીની સ્ટોરી કહેવા જઈ રહ્યો છું. તો સ્ટોરી પૂરેપૂરી સાંભળજો. મિત્રો, મારા ફેમિલીમાં મમ્મી પપ્પા ને મારી નાની બહેન શિલ્પા, આટલું નાનું કુટુંબ છે. હું અને મારા પપ્પા જો સાથે બહાર નીકળીએ તો બધાને એમ જ લાગે કે અમે બંને મિત્ર જ છીએ. મિત્રો, મારા પપ્પાનું કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને હું જ્યારે કોલેજ કરવા માટે અમદાવાદ ગયો ત્યારે મારે હોસ્ટેલમાં જ રહેવાનું હતું. પણ શનિવારે હું મારા દૂરના કાકી એવા રીના કાકીને ત્યાં જતો. તેમની ઉંમર તે સમયે લગભગ 32 વર્ષની હશે અને મારી 19 હતી. મારા દૂરના કાકા માર્કેટિંગમાં હતા, એટલે ઘણીવાર હું ત્યાં જાઉં તો તે મોવે ને ના પણ મોવે. તેની ઉંમર 42 હતી. કાકીને જોઈને કોઈ કહી જ ન શકે કે એમની ઉંમર 32 હશે, કેમ કે તે તદ્દન 22 વર્ષ જેવા લાગતા હતા. તે તેમનું જે શરીર છે તેમણે તેનું શરીર યોગ અને કસરત કરીને સાચવ્યું છે. તો આનાથી ઉલટું મારા કાકા શરીરે બહુ જ ભારે, નો કસરત, એટલે એમ જ લાગે કે આ તેમના પતિ હોઈ જ ન શકે. એક દિવસ મિત્રો, હું શનિવાર હોય તેમના ઘરે ગયો. ઘરે પહોંચ્યો તો કાકા તો હતા જ નહીં. કાકીએ કહ્યું કે તેમનું તો રોજનું છે, મહિનામાં 4 કે 5 દિવસ જ ઘરે મળે છે ને ઘરે હોય તો ચોપડા લઈને બેસી જાય છે. હિસાબ કિતાબ કરવામાં અચાનક પૂછી લીધું કે કાકી, કાકા આટલા બહાર રહે છે તો તમે ઘરે બોર નથી થઈ જતા? તો એમણે કહ્યું કે ભત્રીજા, મારે બોર તો થઈએ, પણ શું કરીએ? મેં કહ્યું કે કાકી, આજે હું આવ્યો છું તો તમને બોર નહીં થવા દઉં. એમણે કહ્યું, એવું? એમ તો શું તું કોઈ જાદુ કરીશ કે હું બોર નહીં થાવ? આજે એમ કહીને તે હસવા માંડ્યા. દોસ્તો, શું વાત કરું તમને, કાકી જે રીતે હસ્યા, હું તો બસ આટલા ટાઈમમાં ફર્સ્ટ ટાઈમ તેમના આવા મુસ્કાન પર ઘાયલ થઈ ગયો. મેં મારા પર કાબુ રાખીને એમને કહી દીધું, જોયું ને તમે, અત્યારથી જ કેટલા ખુશ થઈ ગયા. આ સાંભળીને એ પણ બોલ્યા, હા ભત્રીજા, વાતમાં તો થોડોક દમ છે હો, કહેવું પડે. મેં કહ્યું, થોડોક નહીં કાકી, પણ પૂરેપૂરો દમ છે. આ સાંભળી ફરી તે હસી પડ્યા. હું દોસ્તો તેમના હસવાથી મારા નીચે કરંટ દોડવા લાગ્યો. હું ફટાફટ બાથરૂમમાં ગયો અને થોડોક દરવાજો ખુલ્લો રાખીને તેમને જોઈને ફોર થઈ ગયો. હવે હું ફ્રી થયો. બાથરૂમમાંથી આવ્યો તો એમણે મને સવાલ પૂછી લીધો કે મનીષ, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે બસ આમ જ? હું સાફ સાફ સમજી રહ્યો હતો તેમના આવા સવાલ કે તે સમજી ગયા હતા કે હું શું કરી રહ્યો હતો. મેં કહ્યું, તમારી વાત સાચી છે કાકી, અત્યારે તો કોઈ છે જ નહીં, એકલા છીએ. બસ હાથ ચાલ્યા કરે છે અને નીકળ્યા કરે છે. મેં આટલું કહ્યું તો તે કહેવા માંડ્યા કે આટલી જ ઉતાવળ હોય તો તારા પપ્પાને તારા લગ્નની વાત કરું. આમ કહી તે ફરી હસી પડ્યા. આમ તેના હસવાથી ફરીથી જવાનું મન તો કર્યું પણ કંટ્રોલ રાખ્યો. મેં વાતને ટાળતા કહ્યું, ચાલો કાકી, આજે મૂવી જોઈ આવીએ, તો તમે બી બોર નહીં થાવ, નહીં તો કાકા તો ક્યારેય લઈ નહીં જશે. તેમણે કહ્યું, ઓહો, એમ છે, તને મારી આટલી ચિંતા છે? આ સાંભળીને હું કાબુ ગુમાવવાની અણી પર હતો, પણ ફરીથી આ તમારા મજનુભાઈએ કંટ્રોલ રાખ્યો. મેં કહ્યું, તો ચાલો જમવાનું પણ બહાર હોટલમાં જ જમી લઈશું આપણે. તેમણે કહ્યું, ફક્ત 15 મિનિટમાં હું તૈયાર થઈને આવું છું, પછી નીકળીએ. મેં કહ્યું, મને ભત્રીજો ભત્રીજો ના કરો, ઓનલી મનીષ કહો. એમણે કહ્યું, ઓકે, નો પ્રોબ્લેમ ભત્રીજા. આમ કાકી ફિરકી લઈ રહ્યા હતા. તે હવે બેડરૂમમાં ગયા તૈયાર થવા. હું સાઈડની નજરથી મારી રહ્યો હતો, તો પણ કંઈ નજારો નજર આવે તેમ લાગતું નહોતું. હવે થોડીક વારમાં કાકી આવ્યા. શું વાત કરું મિત્રો, મેં તો એવું વિચાર્યું કે હાલ જ પકડી દઉં
ને ઉપાડીને લઈ જાઓ, પણ ફરીથી મજનુભાઈએ કંટ્રોલ કર્યો. તેમણે વ્હાઇટ પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસ ખૂબ જ સુંદર હતો. તેમાંથી તેમના શરીરના વાંકો દર્શન આપી રહ્યા હતા અને ઘરેથી બાઇક પર નીકળી ગયા. પ્રથમ અમે હોટલમાં જમવા માટે ગયા. હોટલમાં જમ્યા પછી સીધા થિયેટરમાં ટિકિટ લઈને મૂવી જોવા ગયા. થિયેટર દોસ્તો ખાલી જ હતું. અમને નસીબથી કોર્નર સીટ મળી ગઈ. મારા તો મનમાં લાડવા ફૂટવા માંડ્યા કે શું નસીબ છે મનીષા, આજે તો 2 હાથમાં લાડુ જ છે. આટલું વિચારતો હતો ને મૂવી સ્ટાર્ટ થઈ ગઈ. આજુબાજુ બીજા કપલિયા તો એકમેકમાં ખોવાયેલા જ હતા. મૂવી તો કોણ જોવા આવ્યું હતું? બધા જ એકબીજામાં ખોવા આવ્યા હતા. હું જાણી જોઈને હાથ નજીક લઈ જતો હતો, પણ તેમણે પણ શાયદ મારી આવી હરકતો ગમતી હોય તેમ ચૂપચાપ તે તો મૂવી જોવામાં જ મશગુલ હતા. કાકી બોલ્યા, મનીષ, અત્યારે નહીં. હું અત્યારે નહીંના જવાબથી બહુ જ ખુશ થઈ ગયો ને થોડી જ વારમાં મૂવીમાં ધી એન્ડનું પોસ્ટર આવી ગયું ને અમે બાઇક પર નીકળી પડ્યા. હું પણ આજે મૂડમાં હતો. રસ્તામાં મેડિકલ શોપ પર હું ગયો ને એક ગોળી લીધી. એક ગોળી એટલે તમને તો સમજી ગયા છો કે હું બાઇક હાથે કરીને જમ્પ આવે તો ફાસ્ટ બ્રેક મારી દેતો એટલે તેનું શરીર મને ચીપકે ને હું 7મા આસમાને પહોંચી જતો ને થોડી જ વારમાં અમે ઘરે આવી ગયા. ઘરે પહોંચીને ફ્રેશ થઈ હું હોલમાં બેઠો અને કાકી પણ આવ્યા. તેમણે કહ્યું, શું યાર? આ યાર શબ્દ સાંભળીને હું તો એકદમ ચોંકી ગયો. કાકીએ મને યાર કહ્યું? યાર મનીષ, થિયેટરમાં તો તું ઇમરાન હાશમી બનતો હતો. કેમ આમ? હું તારે શું થાઉં છું ખબર છે ને? મેં કહ્યું, ખબર છે કે તમે મારા દૂરના કાકી થાવ છો. તે અચાનક મને ધારી ધારીને જોઈ રહ્યા હતા. મેં કહ્યું, અત્યારે તો આપણે બધા સંબંધો ભૂલી જાઓ કે હું તમારો ભત્રીજો છું ને તમે કાકી. અત્યારે ફક્ત ફ્રેન્ડ જ છીએ. તેમણે કહ્યું, તે તો ઠીક, પણ તારી ઉંમર ને મારી ઉંમર? મેં કહ્યું, કાકી ઉંમરમાં શું રાખ્યું છે? મેં આમ કહી તેમને મારી તરફ ખેંચ્યા. તે એકદમ મારી જોડે ચડી ગયા. 30 મિનિટ ચાલીને હું હવે નીચે ઉતરી ગયો હતો ને કાકીએ કીધું કે મનીષ, તું હવે હોસ્ટેલમાં ના રહેતો, અહીંયા જ રહે. હું તારા કાકુને સમજાવી દઉં છું. બસ. એ પણ પછી હું તેમના ઘરે 2 વર્ષ રહ્યો ને આ કાર્યક્રમ અમારા માટે રોજનો થઈ ગયો. મિત્રો, તો મારું આ ભણતર તમને કેવું લાગ્યું? અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ.